ભાવનગર જિલ્લાના બગદાણામાં ચાલી રહેલા વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે। નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના 4 યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે। જો કે ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાપે તે પહેલા જ તેમને દબોચી લીધા હતા અને મોટી હોનારત ટળી હતી। 15મી જાન્યુઆરીના રોજ બગદાણા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આ દરમિયાન 4 યુવાનો અચાનક બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈ આવ્યા હતા અને પોતાના શરીર પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો। આ યુવાનો નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવી રહ્યા હતા। પોલીસે સમય સૂચકતા વાપરી 4 યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે, જેના પગલે આ આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હાલ બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ જો ભલે તમે ધરપકડ કરી, પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે।